નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે સવારે હું સૂતો હતો, તમારા ભાઈબંધનો ફોન આવ્યો કે તું આજ ફ્રી છો? તો મેં એને સોખી ના પાડી દીધી. પછી મેં એમ પૂછ્યું શું કામ હતું, તો એ કે આપણે જવું છે દ્વારકા. તો મેં કીધું ફરવા માટે તો આપણે ઓલવેઝ તૈયાર જ હોઈએ છીએ, નવરા જ છીએ આપણે. તો મેં કીધું આપણું ફાઇનલ કરીને નાખ, હું આવીશ જ તે. તો બસ ત્યારે નક્કી કર્યું સવારમાં, અને મેં પૂછ્યું તો ક્યારે જવું, તો કે આજ સાંજે જ જવાનું છે, 10 વાગ્યાની ટ્રેન છે આપણી. તો બસ અત્યારે વાગ્યા છે 10 અને આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશને. અહીંથી આપણે ઓખાની ટ્રેન છે, આપણે જઈશું અહીંથી સીધા દ્વારકા. તો બસ હવે ટ્રેન આવે એટલે આપણે જવા દઈએ. અત્યારે વાગ્યા છે રાતનો 1 અને બસ તો આપણે સુઈ જઈએ હવે. તો મળીએ સવારે. ગુડ નાઇટ. વાગ્યા છે સવારના 7:30 અને આપણે પહોંચી જઈએ છીએ કાનાલુસ જંકશને. બધા બહાર આવીને બેઠા છીએ, ટ્રેન ઊભી છે એટલે ઘડીક. અત્યારે વાગ્યા છે 9:45 અને આપણે પહોંચી ગયા છીએ દ્વારકા રેલવે સ્ટેશન. તો ચાલો આપણે બહારની સાઈડ જઈએ. તો અત્યારે આપણે આવ્યા છીએ મૂળવાનાથની જગ્યા છે એક દ્વારકામાં, ત્યાં આવ્યા છીએ. આપણે ઠેલાને એવું બધું અહીં મૂક્યું અને અહીંથી હવે ફ્રેશ થઈશું અને પ્રસાદી પણ અહીંયા જ લઈશું. અહીંથી પ્રસાદી લઈને પછી આપણે જઈશું ફરવા, એ રીતનો પ્રોગ્રામ છે. અત્યારે થઈ ગયા છે 12:30 અને આપણે રેડી થઈ ગયા છીએ. અહીંથી આપણે રિક્ષા બાંધેલી છે. તો હવે જઈએ આપણે અહીંથી 5 સ્થળ કે 4 કે 5 સ્થળ લેવાના થશે આપણે, જે રીતનો ટાઈમ હોય એ રીતના. અહીંથી આપણે અત્યારે દર્શન કરવા નથી ગયા, મેન જે દ્વારકાધીશ મંદિર છે ત્યાં, એ કાલ જઈશું આપણે. અત્યારે જઈશું આપણે બેટ દ્વારકા બાજુ. તો જે સ્થળ આવતા જાય એ આપણે લઈશું. તો ચાલો હવે અત્યારે નીકળીએ અહીંથી. તો અત્યારે આપણે પહેલાં આવી ગયા છીએ રૂક્ષ્મણી મંદિરે. તો અહીંયા તો બહારથી એવું લાગે છે બહુ ગળદી છે. તો આપણે અંદર ગયા હતા પણ બહુ ગળદી છે, એટલે લગભગ 2 કલાક એવું દર્શન કરતા થાય. તો એટલો બધો ટાઈમ તો આપણી પાસે છે નહીં. તો બસ આપણે અહીંથી હવે આવી છીએ, દર્શન નથી કરવા, બહારથી બસ દર્શન કર્યા એટલું જ છે. તો અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને આપણે આવી ગયા છીએ શિવરાજપુર બીચ. તો ચાલો જઈએ અંદર અને દેખાડું તમને. તો અત્યારે આપણે બધા છે ને કપડાં ચેન્જ કરી લીધા છે, કેમ કે આપણે નાવાનું છે. તો બધા પહેરી લીધા ચડ્ડા. તો ચાલો અહીંયા લગભગ 1.5-2 કલાક જેવું નાવાનું થશે આપણે. તો જઈ નાવા. 2 hours later. તો અત્યારે આપણે નાહી લીધું છે ને અત્યારે થઈ ગયા છે 3:15. બહુ નાહ્યા આપણે, આમ તો લગભગ 1.5 કલાક એવું નાહ્યા આવીશું. બહુ મજા આવી નાહવાની. અને પછી સારા પાણીએ નાહી લીધા છે અને પછી કપડાને એવું ચેન્જ કરી નાખ્યું છે પાછું. તો બસ હવે આપણે જર્ની પાછી સ્ટાર્ટ કરી. અને થોડુંક નાહ્યા પછી ગરમી તો અત્યારે બહુ વધારે લાગે છે એવું લાગે. તો મારી પાછળ તમને બીચ દેખાતો હોય છે. અત્યારે તો બહુ નાહ્યા આપણે, અને કેમ કે અહીંયા ખાલી નાહવાનું જ છે. જે મોટી રાઇડ્સ હોય છે બોટિંગની, એ બધું અત્યારે બંધ છે. આ ગાડી છે અને ઊંટ છે ને એ બધું છે, એમાં બેવું હોય તો બેહીએ. પણ બાકી જે બોટિંગ ને એવું બધું હતું એ તો અત્યારે બંધ છે. તો અત્યારે વાગ્યા છે 4 અને આપણે પૂગીએ છીએ પીપરાણા. અહીંયા છે મોગલમાનું પ્રાગટ્ય સ્થાન છે. તો બહુ મસ્ત મંદિર છે. તો ચાલો જઈએ અંદર અને દર્શન કરીએ. તો આપણે દર્શન કરી લીધા છે અને પછી ઘડીક ફોટા પાડ્યા. બસ એટલું કરીને હવે આપણે નીકળી ગયા છીએ અહીંથી આગળ.
અત્યારે આપણે પહોંચીએ છીએ બેટ દ્વારકા. તો ચાલો જઈએ અંદર અને દર્શન કરીએ. તો આપણે મંદિરની અંદર જઈને દર્શન કરીને તો આવ્યા છીએ. ત્યાં તો કાંઈ ફોનને અલાઉડ ન હોય એટલે બહાર જ જમા કરી દીધો હતો. તો કાંઈ વિડીયો ઉતાર્યો નથી. તો દર્શન કરીને આપણે આવી ગયા છીએ બહાર. તો ચાલો હવે જઈએ અહીંથી આપણે. તો અત્યારે આપણે છીએ સુદર્શન જે બ્રિજ છે એની માથે. તો અહીંયા ઘડી ઉભા રહેવી. પવન જે આવે છે બહુ મસ્ત ઠંડો અને વ્યૂ પણ બહુ મસ્ત આવે છે પાછળની બાજુ. દરિયા ઉપર છીએ આપણે અત્યારે. તો ફોટાને એવું પાડવી અહીંથી અને પછી જઈએ અહીંથી. અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને આપણે પહોંચી ગયા છીએ ગોપી તળાવ. અંધારું થાય એવું થઈ ગયું છે અત્યારે. તો અહીંયા પહોંચ્યા છીએ. તો ચાલો દર્શન કરવા જઈએ અંદર. તો આપણે અંદર ગયા અને અહીંયા રૂક્ષ્મણી માતાનું મંદિર છે ત્યાં દર્શન કર્યા અને તળાવ હતું ત્યાં આંટો માર્યો. હવે આપણે અહીંથી નીકળવી છીએ અને આપણે જવાનું છે નાગેશ્વર. અત્યારે આપણે પહોંચીએ છીએ નાગેશ્વર. અંદર જઈએ અને દર્શન કરીએ. થોડી ગમતી તો ગળદી છે. તો ચાલો જઈએ અંદર અને કઈ રીતનું છે તમને દેખાડું. ચાલો. તો અત્યારે આપણે અંદર દર્શન કરીને આવ્યા છીએ અને દર્શન કરવા આપણે ગયા તો બરોબર ત્યાં પહોંચ્યા આરતી ચાલુ થઈ અને આરતી કઈ હતી ગજબ. બહુ મસ્ત આરતી હતી. આવી આરતી મેં પહેલી વાર જોઈ. બહુ મજા આવી અને બહુ લાંબી પણ હતી. લગભગ અડધી પોણી કલાક જેટલી આરતી હતી. બસ આરતીનો લાભ લીધો અને પછી બહાર આંટો માર્યો અને બસ એવા હવે. તો હવે જઈએ આપણે પાછા આપણા આશ્રમ તરફ. તો આપણે નાસ્તોને એવું કરી લીધું છે અને હવે આપણે અહીંથી નીકળવી છીએ. હવે જઈએ આપણે દર્શન કરવા મેન મંદિરે. ચાલો. અત્યારે આપણે દર્શન તો કરી આવ્યા છીએ અને ફોન ને એવું કંઈ લઈ ન જવા દે અંદર એટલે કાંઈ અંદર તો શૂટ નથી કર્યું. તો આપણે દર્શન કરીને આવી જઈએ છીએ બહારની બાજુ. અહીંયા આપણે પાછળની બાજુ તમને દેખાતો છે ગોમતી ઘાટ છે. તો અહીંયા ઘડી ઉભા રહેવી. તો અત્યારે આપણે આવી ગયા હતા આપણા આશ્રમે અને અહીંયા આવીને આપણે થોડુંક અમથું નાસ્તો કર્યો. પછી ભૂખ તો નથી તો થોડુંક અમથું ખાધું હતું અને બસ હવે આપણે વાગ્યા છે અત્યારે 2:30. આપણે લગભગ 3:30 કે 4 વાગ્યાની ટ્રેન છે અહીંથી દ્વારકાથી તે. તો બસ આપણે ટ્રેન માટે જવાનું છે રેલવે સ્ટેશન. તો આજનો વિડીયો અહીં સુધી રાખી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતો હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.